અંદરથી સ્વીકાર કરીને તેને સુધારી લેવી જોઈએ. તો આવો સરસ મજાનો નાટક લઈને આવી રહ્યા છે ભારતીબેન અમૃતભાઈ હળપાણી, શારદાબેન વિરેન્દ્રભાઈ હળપાણી, નર્મદાબેન નાનજીભાઈ નાકરાણી, કાંતાબેન જયંતિભાઈ રૂડાણી, શાંતાબેન લાલજીભાઈ લીંબાણી, રાધાબેન કાંતિભાઈ લીંબાણી, વનિતાબેન વિશ્રમભાઈ ગોરાણી, રીટાબેન નિતેશ કુમાર ગોરાણી. તો પ્રેઝન્ટિંગ જાગ્યા ત્યાંથી સવાર. તો બધી માઓ માટે આપણે તાળીઓથી વધાવી લો જોરદાર. કીધું તું કે હું ગાયનો ચરો લેવા જાઉં ને તમે ફટાફટ આવજો. આ ચોક વાળી નાખજો તો ચોકમાં બેહીને પછી ભગવાન નામ લઈ ભજન કરીએ, માળા કરીએ, થોડીક મારી કરીએ. પણ આ તો ઠીપડી કોઈ આવ્યું નહીં ઘરેથી. હવે તો મને જ વાળવું પડશે. આ તો બહુ બધી ઊંચી આવે તો આવે ને. હાલો કઈ હું જ વાળું. ડોશીઓને શું દેખાય? કચરો દેખાય, રૂપિયા ના દેખાય. એટલા કહી દે હો. એ ભલે વાળવાનું તો હે ડોશી. બીજું શું હોય? હાલો હવે તો થાકી રે. હવે અમે બેહી જઈ રહ્યા. એ બેઠો કામ કરીને આટલાય દુખિયા આવે. આ ફેશન વાળી માળા હે ભલા. તમે બધાને દેખાડી માળા? તો ભલે. આ રામ રામ રામ. એ આ માળા કરતે હોર નથી વેતું. એકલા માળા કરતે હોર વે તો હાકલ તો કરવી પડે બેનપણીને. આ બેનપણી ફીબડ્યું આવે નહીં ને કચરો ને બધું કામ મને કરવું પડે. હવે તો મને હાકલ કરવી પડશે. હીરુ, એ હીરુ, એ આવી બાઈ આવી. એ હાલ ને ફીબડી. આવડું કામ કરીને મઢી થઈ ગઈ. ઓછું કરતી હોય તો થોડું હાય હોય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બે બાઈ બે મઢી બોળી થઈ ગઈ બે. આવડી મોડું કરી નાખ્યું બાઈ. એ તને ખબર હે કે આ મંગુબાઈ ને એની વહુ તો આ હતા ફેરા કેવા હળાયા ભરેર્યું. તે શું કરેલું ક્યાં ગીત્યું ખબર હે? હા કર ને આપણે રેણ કરીએ. રેણ શું રેણ કરી? માળા નથી કરવી. એ માળા નથી કરવી. માળા કરતે હોરે નથી કરતી. માળા તો રોજ થઈએ. આજ રેણ કરીએ. રેણ મંગુબાઈ, એ મંગુબાઈ, એ આવી. હલે અહીંયા હલે રેણ કરી. માં તમે જાઓ, તમારા હરતિયાણી બોલાવે રી. હું જાઉં. શ્રી કૃષ્ણ. બે ભાઈ બે ફૂલડા વેરે તારા રૂપે. એ માં એ મંગુબાઈ, આ બે હાહુ કે કેવા આટા ફેરા ને હળાયા ભરતી હતી તો શું કરતી હતી? તે પછી બહુ કે જાઓ માં તમારા હરતિયાણી બધું રેણ કરેલું કે હું અહીંયા રેણ કરવા આવી અને ઈ બધાને તેડવાટાણું થયું એ નિશાળેથી તે તેડવા ગઈ. ઓ તઈ ભલે આયા લ્યો તો. ભાઈ તું આટલાથી દેખાતી નથી. તે કઈ નવા જૂની કામ કાઢ્યું હે? ઓય ભાઈ હમણાં તો દિવાળીનું કામ કાઢ્યું હે. ઓય થાકી પડાયું. થાકી એકલા ને તા. અરે રે બહુ ને બપોરે હુવા ખપે. પછી આપણે એકલા કેટલું કામ કરીએ? સાચી વાત હે હો. એમાં થાકી પડાયું. ઓ એ મારી વહુ તો બોડી કામ ઓઢી હે. અમે તો હરાજ માંથી જ કામ કરી લીધું હે. આવજો અમારા ઘરે કરાવવા. આપણે બે આનંદ કરતા કરશું. આજે હું આવી. એ ભલે ભલે. એ હીરુ ઈ તો કે આવડી મોડી કેમ આવીને શું કરતી હતી ઘરે? ભાઈ ફરવાનું તો અહીં આવું ને. કાઈ જમાનો આવ્યો હોય. એ જમાનો તો ઈના ઈ થયો. મહાન બદલાઈ ગયે મહાન. આ ઈ કયો આ જમાનાની વહુને તો જરીએ ડગાયું ના થાય. જરી કે આને ના કરી તો ઠામણા ફૂસકાવે ઠામણા. એ ઈ તો સાચી વાત છે ભાઈ. ન બોલવામાં નવ ગુણ નવ ગુણ. ઘર ઘર બાટીના ચૂલા હે. કોઈ હારું માં નથી. તારી શું કે મારી શું કે હધી ઈ ના ઈ હે. ભાઈ ઈ તો કે
ઓહો. વાટ જુએ પડી કે હવારે માં કઈ ઉઠે ને ચાનો કપ હાથીઓમાં દઉં. ઓ મંગુબાઈ એવડી તો વહુને કઈ માથે ના ચડાવાય. એવડી માથે ચડાવશે તો માથે જઈને રોવું પડશે રોવું. ઓ, એવું કઈ નથી. રૂગુ આપણે અખર ના થઈ, આપણે હકી વહુ અખર ના થાય, આપણે અખર થઈ તો વહુ અખર થાય. ઓ તઈ ભલે તમે જણો તમારી વહુ જણે અમને શું. હા ભલે, તમને અમારા ઘરની પંચાયત કરવાની જરૂર નથી. ઓ અમને કરવી એ નથી. અમે તો બાળા શું બાળા. એ હીરો આ હું શું જાણે બેઠી ચોળા ટાપરે રહ્યું હાકલ કને રેણ કરીએ રેણ. શું રેણ કરી? બધાને ભેગા કરવાય? ઓ તે બધાય ભેગા કરાય રેણ કરવા તો. એ પુરબાઈ, એ પુરબાઈ, હલે અહીંયા, રેણ કરી. એ આ બધી શું કરી રહ્યું. એ જય શ્રી કૃષ્ણ. 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 એ જય શ્રી કૃષ્ણ. વે ભાઈ એ આ કેજીભાઈ તમે મોટે મોટે ઉતરાય કે શું. ઓયા ઉતરાયો મહિનો થયો. ઓ કઈ ભલે ખબર નથી ની તો બોલાવા આવ્યો. ભાઈયા, આવડા દીદી દેખાતી નથી તે કેમણી ભ્યુત્યું તમે? એ ભાઈ શું કરીએ? મારો ઓળખ્યો તો વરસાદ તો જગ્યા નથી દેતો. આમો નામો વર વર કરે રો. આજ કોરું કાઢ્યો તે બાર નીકળ્યો. અને આ સાલી તો ભગવાને એવી લીલા વરસાદ વરી પડ્યો. કઈ માપ નથી. વિસનગર ને બારે નીકળી ગયો. આ તો અમારા ખેતરમાં ખડતાઈ પડી લોહે ઉઠી પડ્યો. શું કરે વણ? હવે આપણે ભાભો એવો ધુઓ ફુઓ થાય બોલો કે જાઓ વાડી ખડકાટો. પણ શું કરે વહુ ડગે નહીં કે આપણે પીડા થાય. ભાભો તો એવો ધુઓ ફુઓ થાય આમ પડી જાય સરી કો. ધુઓ ફુઓ થાય પણ વહુ ડગે નહીં આજકાલની વહુ. એ હેજીભાઈ તમારા એકના ખેતરમાં નહીં અમારા ખેતરમાં એટલું જ ફળ ઉગી ઓએ ફળ જોઈ મારા પેટમાં તો આગ લાગે આગ. પણ વહુના પેટમાં તો પાણી ન હાલે હો. ના હાલે. તે વહુને કીધું કે હાલ આપણે નીંદણું કરવા હાલીએ. ઓએ વહુ કે ના માં હું તો નીંદણું કરવા નહીં આલું. મને તો માવતર જમવા મળવા. જાઓ કઈ તે પછી ના ન કહેવાય ને. ન કહેવાય. પછી વહુ ગઈ મળવા મને કે માં છોરાને નિયાળે જમવા તો છોરા રાખજો. એ ભલે બાઈ છોરા રખાય ને રાખવા પડે. તે વ્યાજ વાલા હોય. વાલા હોય. તઈ પછી મને અમાર ડોહો કે હાલ ડોસી આપણે નીંદણું કરવા હાલીએ. હોવે. તે કરાની પોટલી કરી આવી. હોવે. ગાય ઉભલે તે આપણે કરો નાખીએ. હોવે. મેં તો ડોહાને કીધું કે હું નીંદણું કરવા નહીં આલું. હોવે. એ રોજ તમે માખણનો પીંડો ખાવ ને હવારો. હોવે. જાવ પોટલી કરી આવો ને ગાયને નાખો. ઓય મને તો ઘરનું કામ કરવું, છોરા નિહાળ મૂકવા, પછી રાંધવાનું કરવું તે જવાય. ન કહેવાય. કહીએ ભાઈ પછી છોરાને મૂકે. વહુના રાજે વહુના. આપણે તો આયા ને વખોડ્યા ગયા એટલે આપણે મૂકવું પડે. સજીવાળું નાડું ચાલી ના રખાય. થોડું ઢીલું મૂકીશું તો જ અમને મીઠા લાગીશું. નહીં તો વહુને તો શું દીકરાને પણ ખારા લાગીશું. સાચી વાત હે ને? સાચી વાત હે. એ મંગુબાઈ હા છોરીએ કે છોરો કાઈ ખબર નથી પડતી. હે? હું તો આમથી આ ભીમજી વાળો ગગો હોય ગગો. એ આ તો ડાયલા વાળી છોરીએ છોરી. એ નપટા તો ઠઠ્ઠી મૂકી દીધી. આવડી છોરીને છૂટ મુકાય. આ મુકાય. ક્યાં કાઢું આવડું કામ કરે કઈ એના બાપને માથે આટલે રોવાનો વારો ના આવે. કઈ એના બાપને ખબર પડે. સાચી વાત હે. ઓલા મગનિયા વાળાની છોરાની એટી હતી કે બેટી હતી કાંઈ ખબર નથી આપને તો. ઈ છોરાએ તો કાંઈ રૂપિયા વાપર્યા કાંઈ. એ બા એ તો એટી બેટી નહોતી, એ તો હેપી બર્થડે ઉજવ્યો તો. આઈ એ તો
જલસા જ કરે ને કોઈ બાપના પૈસે જલસા જ કરે ક્યાં અહીંયા શું સાચી વાત છે શિયાળી શું હતું ગારો અને ચપ્પલ જેવું કા કહેતા હતા એ ભાઈ ઝાડ અને ચપ્પલ ના કહેવાય એને પાઉંભાજી કહેવાય પાઉંભાજી હજી બીજું કાંક હતું ગોળ ગોળ અને છાણા જેવું હતું ખાઈને ખેંચે તો લાંબ લાંબ થાય અને છોરા કહેતા હતા જા એને જાજા ન કહેવાય એને પિઝા કહેવાય પિઝા આ ઈ ખાઈ ગઈને મારું પાપાનું પેટ દુખ્યું બહુ ઓહો દોડા વગર ડબલા તો સીમાડામાં દોડા ગયા પાછું નહીં ના કરું એ કે હઈ નહીં ઓ બોય જોડ ગાડી ભલા હતું જઈ શું એ બા હવે તો આજકાલ આવા છોરાને આવી જાય તમ ભાવે ભલે લ્યો કઈ એ હજી કાંક હતું હિંદકી એમ કાંક કહેતા હતા એ બા ને હિમકીમ ના કહેવાય એને તો આઈસ્ક્રીમ કહેવાય હા ઈ આઈ તમે ખાશો ઓએ લઈ આવું ઓએ કઈ લઈ આવું હળીવાળી કે ડબ્બીવાળી હળીવાળી ઠંડી કે ગરમ ગરમ લોકલ મારી સાયકલ લઈને જાઉં છું લેવા ઓએ એ હેજી હા આઈસ્ક્રીમ ગરમ હશે તો ઉપાડી નથી શું આપો તો બાબો વિકરા બોળો પણ શું કરે કા હું તો બોલ લેકમ મારી લેકમ લે બાબો રે વિકરે વિકરે એ જા કરે પડે પણ શું કરે કા પૈસા તો વાપરવા પડે ને સહી બાબો આજકાલની બહુ નેકામી થઈ ગઈ નેકામી એ ભાઈઓ આજકાલની વહુ તો કેવી નકામી થઈ ગઈ ને નકામીઓ એ હાથ ભરે ને ખડે ડગલું હોએ કરે છોરાને આમ હોએ અને કરે ફોન હોએ એ પિઝા લઈ આવજો ચાઇનીઝ લઈ આવજો એવનના ગોટા લઈ આવજો અને માખી વાળી ચટણી લઈ આવજો એ પછી શું કરે દીકરાને તો માનવા જ પડે ને હોએ એ બાઈનું હાંજ પડી કે ઈ માલ આયો બધો ઘરમાં અને ગયો સીધો રસોડામાં હોએ તે બાઈઓ ઈ તો બધાએ બેઠા ખાવા ને અમારા થાળીમાં તાયા ગાઢા રોટલા એ હા ચાલો કે પછી બાબો કાયડા બોલે અરે શું કરીએ ભાઈ ગાભાને તો હું બનાવી નથી ઊંચા નીચે સાચી વાત છે પણ બાઈઓ થાળીમાં ગાઢા રોટલા આવીને ખાવું પડે ને આવું પડે એ બાઈ આવું હે ભાઈ આ તમારી જૂની ને થોડી ટૂંકી રાખજો હલો ઘરે જઈ તમારો બાબો ભલે તું ન થાય હાલો આપણે એક ભજન કરી લઈ ભલે લો ભજન કરે પાણી પીવો તો આર્યું પી લેજો ભલે
ના